चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभम् गुणगानं मुदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति भुवनत्रयम्। શ્રી આચાર્ય ચરણોના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રી દાદાજી અને શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીના આશીર્વાદથી કાનીથી શ્રી ભાગવતાર્થ પ્રકરણનું અવગાહન આપણે કરી રહ્યા છે. છેલ્લા સત્સંગમાં 71મી કારિકા આપણે જોઈ હતી. 72, 73 કારિકાની શરૂઆત કરી હતી. ત્યાં આપણે જોયું હતું કે નૈમિષારણ્યમાં 88,000 શૌનકાદી ઋષિઓ બિરાજ્યા છે અને વ્યાસાસન ઉપર શ્રી સૂતજી પધાર્યા છે. આ ઉગ્ર શ્રવા સૂતજી છે, જેમનું શ્રવણ ખૂબ ઉગ્ર છે એવા આ સૂતજી છે. એમના પિતા પણ સૂત જ છે, રોમહર્ષણ સૂત છે, જે કથા કરતા ત્યારે હર્ષથી રોમે રોમ ઊભા થઈ જતા એવા પિતાના આ પુત્ર છે. શૌનકાદી ઋષિઓએ સહસ્રસમ યજ્ઞ કર્યો છે અને એમાં યજ્ઞ ઇત્યાદિ કાર્ય સંપન્ન થાય પછી ભગવદ ગુણાનુવાદ કરવાનો ક્રમ છે. આવા સત્રમાં પૂર્વમાં પ્રભુ પ્રગટ થયા છે એવું આ શૌનકાદી ઋષિઓ જાણે છે. એટલે પ્રભુ માટે આ સહસ્રસમ યજ્ઞ કર્યો છે. આ સત્ર એટલા માટે કે અહીંયા યજ્ઞમાં જે 4 ઋત્વિજો હોય, હોતા, અર્ધવર્યો, ઉદ્ગાતા, બ્રહ્મા, એ આ ઋષિઓ જ હતા. એટલે એને સત્ર કહ્યું. અને ત્યાં પ્રશ્નો પૂછ્યા છે શૌનકાદી ઋષિઓ. એમાં ભાગવત સંબંધી પ્રશ્ન એમને પૂછ્યા હતા. ભાગવતનો વિષય શું છે, ભાગવતના કર્તા કોણ છે, ભાગવતના શ્રોતા કોણ છે અને ભાગવતના વક્તા કોણ છે. તો આના અનુસંધાનમાં આપણે મધ્યમ અધિકાર જે મહાપ્રભુજીએ બતાવ્યું છે તેનું અવગાહન શરૂ કર્યું હતું. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં જે અધિકાર બતાવ્યા છે એ અધિકાર શ્રીમદ ભાગવતના શ્રવણ અને ભાગવતના કીર્તન
એટલે શ્રોતા અને વક્તાના અધિકાર બતાવ્યા છે. એમાં મધ્યમ અધિકાર જે છે એમાં શ્રોતા તરીકે વ્યાસ મહર્ષિજી છે. જે વ્યાસ મહર્ષિજીએ સમાધિમાં આ શ્રીમદ ભાગવતનું દર્શન કર્યું છે, જે ભગવાનની સંપૂર્ણ જ્ઞાન કલાનો અવતાર છે, એ વ્યાસ મહર્ષિજી અહીંયા મધ્યમ અધિકાર પ્રકરણમાં શ્રોતા છે. અને વક્તા તરીકે દેવર્ષિ નારદજી છે. એ જે કથા છે મધ્યમ અધિકારીઓની, એ ભાગવતના પ્રથમ સ્કંદમાં 4, 5 અને 6 આ 3 અધ્યાયમાં મધ્યમ અધિકારીઓની વાત અને એનું કથાનક વણાયેલું છે. તો હવે આપણે જોઈએ કે 4થો જે અધ્યાય છે પ્રથમ સ્કંદનો, એ ગયા સત્સંગમાં મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયો. આ 4થો અધ્યાય જે છે એ અધ્યાયનો અર્થ એટલો કે એમાં વ્યાસજીનો ખેદ વર્ણવ્યો છે. વ્યાસજીને ખેદ થયો છે અને આ ખેદ થવાનું કારણ ભગવદ ઈચ્છા છે. કારણ કે ખેદ થવાથી જે શ્રીમદ ભાગવત છે એ ભાગવતની પ્રેરણા થઈ છે. એટલે 4થા અધ્યાયમાં જે વ્યાસજીને ખેદ થયો એ ભાગવતની પ્રેરણાના હેતુરૂપ છે. ભાગવતનો વિષય, ભાગવતના કર્તા, ભાગવતના શ્રોતા, ભાગવતના વક્તા, એ 4 પ્રશ્નોનો આપણે આગળ સત્સંગમાં આપણે અભ્યાસ કર્યો છે. 4થો અધ્યાય પણ જોયો પ્રથમ સ્કંદનો. હવે જે 5મો અધ્યાય એ આજથી આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી શરૂ કરીશું. આ 5મા અધ્યાયમાં એટલી વસ્તુ છે કે નારદજી વ્યાસજીને ઉત્તર આપે છે. 4થા અધ્યાયમાં આપણે જોયું કે નારદજી પધાર્યા છે વ્યાસાશ્રમમાં અને નારદજી વ્યાસજીને ઉદાસીન જુએ છે. વ્યાસજીને પોતાને લાગે છે કે આવું કેમ થયું છે. તો એ નારદજી વ્યાસજીને ઉત્તર આપે છે. તે 5મા અધ્યાયમાં જોવા મળશે. અને એ ઉપરાંત નારદજી પોતાની વાત પણ કરે છે, પોતાની કથા પણ ત્યાં કહેવાની શરૂઆત કરે છે, જેમાં એમની જે બાલ્ય અવસ્થા હતી, નારદજીનો બાલ્યકાલ છે, તેના અંગેની કથા પણ આ 5મા અધ્યાયમાં વર્ણવી છે. તો જેમ 4થો અધ્યાય એ ભાગવતની પ્રેરણાનો હેતુરૂપ છે. ભાગવતની પ્રેરણા અહીંયા 4થા અધ્યાયમાં બતાવી, જ્યારે આ 5મો અધ્યાય એ ભાગવતની પ્રેરણા જે થઈ એના માટે યુક્તિરૂપ છે. કારણ કે આપણે આગળ જોઈશું કે નારદજી પોતે આ ભાગવત વિશે વાત કરીને વ્યાસ મહર્ષિજીને યાદ અપાવશે અને છેલ્લે સમાધિમાં ભાગવતનું દર્શન કરવાનું કહેશે. તો આ 5મા અધ્યાયનું પણ જે સંબંધ છે પરસ્પરનો, એ આ જ છે કે 4થા અધ્યાયમાં જે પ્રેરણા થઈ અને એ પ્રેરણા થઈ એનો હેતુ હતો, હવે એ પ્રેરણાને યથાર્થ કરવા માટે ત્યાં યુક્તિ નારદજી બતાવે છે. તો આપણે હવે જે 5મો અધ્યાય છે એની શરૂઆત કરીશું, જે 72મી અને 73મી કારિકા છે એના અનુસંધાનમાં છે. કારણ કે 72મી કારિકામાં ટૂંકમાં એ જ કહ્યું છે કે વ્યાસજીને ખેદ થયો છે અને નારદજી ત્યાં પધારે છે. નારદજી એમના ખેદનું કારણ કહીને કેમ ખેદ દૂર થાય તેની વાત કરે છે. અને ફલ તો વ્યાસ મહર્ષિને પણ થયું છે અને ફલ તો નારદજીને પણ થયું છે, પણ બંને ફલ ભિન્ન ભિન્ન છે. એટલું 72 અને 73મી કારિકામાં આપણે જોયું હતું. હવે એ 5મા અધ્યાયની કથા આપણે આજે શરૂ કરીશું. તો જે બીજું પ્રકરણ આપણે હમણાં વાત કરીએ એનો 5મો અધ્યાય, તો એ અધ્યાયમાં 40 શ્લોકો બિરાજે છે.
અને આ 40 શ્લોકો પૈકીના જે પ્રથમ 7 શ્લોકો છે એ 7 શ્લોકોનો સંબંધ એ જે ચોથો અધ્યાય છે એ ચોથા અધ્યાય સાથે સંકળાયો છે. એટલે ચોથા અધ્યાયના શેષરૂપ એ અધ્યાય સાથે જ જે કંઈ બાકી કહેવાનું છે એ હવે 5મા અધ્યાયમાં કહેવામાં આવે છે. તો હવે ચોથો અધ્યાય એમાં આપણે હમણાં જ જોયું કે વ્યાસજીના ખેદનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે, જે આપણે આ રીતે ચોથા અધ્યાયની અંદર જોયું હતું કે વ્યાસ મહર્ષિજી પોતે છે એ કોઈક વખત સરસ્વતીના પવિત્ર જલનું આચમન કરીને એકાંતમાં બિરાજ્યા છે. હવે જે આ કાલ છે એનો વેગ તો સ્પષ્ટપણે દેખાતો નથી, પણ આ જે કાલ છે એ ચોક્કસપણે પૃથ્વીની અંદર યુગ ધર્મનો ફેરફાર કરે છે. એટલે કાલથી યુગ ધર્મમાં ફેરફાર થાય છે. અને વ્યાસ મહર્ષિજી તો ત્રિકાલ જ્ઞાની છે, ભૂત વર્તમાન અને ભવિષ્યને જાણનારા છે. એટલે વ્યાસ મહર્ષિજી ભલે કાલનો વેગ સ્પષ્ટ ન દેખાતો હોય, પણ આ ત્રિકાળ જ્ઞાની હોવાથી જે પ્રત્યેક યુગમાં જે ધર્મોનું પરિવર્તન થાય અને કાલના લીધે જે ભૌતિક પદાર્થો છે એના સ્વરૂપની જે શક્તિ છે એનો જે નાશ થાય છે એ વ્યાસજી પોતે અત્યારે સરસ્વતીના તટે સૂર્યોદયના સમયે જોઈ રહ્યા છે. અને એ પોતાની આ દ્રષ્ટિથી, આ યોગ દ્રષ્ટિથી એ પોતે શું જુએ છે કે મનુષ્યો છે એ મનુષ્ય પોતે દુર્ભાગી થયા છે, અને જેવું કર્મ મનુષ્ય કરે તેવું ભાગ્ય થાય. સારો કાલ હોય તો બુદ્ધિ સારી હોય તો સારા કર્મ કરે, અને ખરાબ સમય હોય તો બુદ્ધિ ખરાબ થાય તો કર્મ પણ ખરાબ થાય બુદ્ધિ બગડવાથી. તો આવી રીતે મનુષ્ય એ હવે દુર્ભાગી થવાનો છે એવું એ જોઈ રહ્યા છે. એટલે હવે વ્યાસ મહર્ષિજી સૌનું હિત કરનારા છે. એટલે વર્ણ અને આશ્રમ એનું હિત કરવાનું વ્યાસજી વિચારે છે. એટલે જે યજ્ઞ કરવાનો છે ધર્મ તરીકે, ચાતુર્હોત્ર યજ્ઞ, જીવો ત્યાં સુધી આ યજ્ઞ કરો, ભલે 100 વર્ષ જીવીએ, શતજીવ શરદ, પણ આ ચાતુર્હોત્ર યજ્ઞ તું કર, આવી આજ્ઞા યાજ્ઞવલ્ક્યજીની છે. તો એ યજ્ઞ કરવા માટે 4 ઋત્વિજો જોઈએ, અને એના માટે વેદ જોઈએ, કારણ કે વેદમાંથી જ ઋત્વિજોને માર્ગદર્શન મળતું હોય. એટલે વ્યાસ મહર્ષિજીએ એક વેદના 4 વિભાગ કર્યા આ યજ્ઞ માટે. અને એ જે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ પોતાના 4 પટ્ટ શિષ્યો જે છે એને ભણાયા. પૈલ મુનિ હતા, એમને ઋગ્વેદ આપ્યો, વૈશંપાયનજીને યજુર્વેદ આપ્યો, જૈમિનીને સામવેદ આપ્યો, અને દારુણ સુમંતુ છે એમને અથર્વવેદ આપ્યો. અને આ જે વ્યાસજીના 4 શિષ્યો છે એમણે પણ ક્રમશઃ સમય જતાં જતાં પોતાના શિષ્યોને પાછા એ વેદના વિભાગ કર્યા, અને શિષ્યોએ પછી પાછા પોતાના શિષ્યોના વેદના વિભાગ કર્યા. આમ વેદની અનેક શાખાઓ વ્યાસ મહર્ષિજીએ કરી વર્ણ આશ્રમના ધર્મને બતાવવા માટે. ત્યાર પછી વ્યાસજી પોતે તો પ્રભુની જ્ઞાન કલાનો અવતાર છે. એટલે વ્યાસજીએ પોતે મહાભારતની પણ રચના કરી, કારણ કે જે સ્ત્રીઓ છે, શૂદ્રો છે અને સંસ્કાર રહિત બ્રાહ્મણો છે એમનો વેદમાં અધિકાર નથી. તો એમના ઉદ્ધાર માટે પણ વ્યાસ મહર્ષિજીએ મહાભારત લખ્યું, ને એમાં ધર્મની વાતો મૂકી કે જેથી સ્ત્રીઓ, શૂદ્રો અને સંસ્કાર વગરના બ્રાહ્મણોનો પણ ઉદ્ધાર થઈ શકે. અને એ સિવાય પણ વ્યાસજી પોતે એ તો વેદવ્રત કરનારા છે, બ્રહ્મચર્યનું પાલન કરનારા છે,
વેદ, ગુરુ અને અગ્નિને માન આપનારા છે. કોઈ જ કપટ એમનામાં છે નહીં, અને છતાંય ધર્મની પ્રવૃત્તિઓ એમને કરી છે, અને ધર્મની પ્રવૃત્તિ માટે પોતાના શિષ્યોને અધ્યાયન પણ કરાવ્યું છે, અધ્યાપન પણ કરાવ્યું છે. છતાં પણ વ્યાસજી પોતે વિચારે છે કે આટલું બધું થયું છે, છતાં જે મારો આત્મા, જે સર્વસમર્થ આત્મા છે, મારો જે જીવ છે, એ કોણ જાણે પ્રસન્ન કેમ નથી. એમનો જીવાત્મા અપ્રસન્ન છે. આટલું કર્યા છતાં પણ મારો આત્મા કેમ અપ્રસન્ન છે, એમ વ્યાસ મહર્ષિજી વિચારી રહ્યા છે. અને એમને પોતાને એ સ્ફુરે પણ છે કે એટલા માટે કે ભગવાનને કેવા ધર્મો ગમે. તો ભગવાનને જે એમના ભક્તો પરમહંસો છે, એ પરમહંસોને જે પ્રિય છે એવા ધર્મો ગમે. શાસ્ત્રમાં એક શબ્દ હંસ છે, એક પરમહંસ છે, જે આત્મા અનાત્મા એવો ભેદ કરે. જેમ હંસ છે એ દૂધ અને પાણીને છૂટા પડે, આવી આખ્યાયિકા આપણે ત્યાં છે સમાજમાં. તો આત્મા અને અનાત્મા, આત્મા સંબંધી અને જે આત્મા સંબંધી નથી, એ બે પદાર્થોને જે જુદા પાડે એનું નામ હંસ કહેવાય. જ્યારે પરમહંસ એટલે દરેક પદાર્થમાં, વિશ્વના પદાર્થ માત્રમાં જે ભગવત દર્શન કરે છે એનું નામ પરમહંસ કહેવાય. આમ પરમહંસ ઊંચા છે. તો એ પરમહંસોને જે પ્રિય ધર્મો છે, કારણ કે એ ધર્મો ભગવાનને પ્રિય છે, આવા જે ધર્મો છે એ ધર્મોનું વિશેષ પ્રમાણમાં નિરૂપણ મારાથી નથી થયું. આવું વ્યાસ મહર્ષિજીને પોતાની રીતે સંશોધન કરતા મગજમાં વિચાર તો આવ્યો, પણ ખેદ તો એમનો હતો, આત્માની ઉણપ તો હતી. અને ત્યાં જ નારદજી ભગવદ કૃપાથી પ્રવેશ્યા છે. આટલી વસ્તુ આપણે આ ચોથા અધ્યાયમાં જોઈ. કારણ કે પાંચમા અધ્યાયના જે 40 શ્લોકો પૈકીના પહેલા 7 શ્લોકો છે, એમાં આપણે જોઈશું કે એનો સંબંધ આ ચોથા અધ્યાય સાથે છે. એટલે આપણે પાંચમા અધ્યાયમાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રવેશ કરીએ એ પહેલાં જે ચોથો અધ્યાય મહાપ્રભુજીની કૃપાથી થયો એનું આપણે ટૂંકમાં વિવેચન જોયું. તો હવે પ્રથમ સ્કંદના 5મા અધ્યાયનો પહેલો શ્લોક. તો એ પહેલો શ્લોક આ પ્રમાણે છે. આપની પાસે પણ ભાગવતજી બિરાજે છે, આપ જોઈ શકો છો. સૂતજી કહી રહ્યા છે, અથ તમ સુખમાસીન ઉપાસીનમ બૃહચ્છ્રવા દેવર્ષિ પ્રાહ વિપ્રર્ષિમ વીણા પાણી સ્મયન્નિવ. સૂતજી શું કહે છે? સૂતજી કહે છે કે નારદજી વ્યાસાશ્રમે પધાર્યા. એ વખતે વ્યાસ મહર્ષિજી, જે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ તરીકે ઓળખાય છે, એ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, બે બાજુ પાણી અને વચ્ચે ભૂમિ, અને દ્વીપ કહેવાય. તો આવા દ્વીપમાં એમનો વ્યાસજીનો જન્મ થયો છે, એટલે નામ એમનું કૃષ્ણ દ્વૈપાયન છે. એ નારદજીનું વિધિવત પૂજન કરે છે. નારદજી સુખપૂર્વક બિરાજે છે, અને નારદજી પણ ઉત્તમ કીર્તિવાળા છે. એમના હાથમાં વીણા ધારણ કરેલી છે, વીણા પાણી વીણા ધારણ કરી છે. મરહતી એનું નામ છે, દેવોએ આપેલી છે. અને નારદજીની પાસે હવે વ્યાસ મહર્ષિજી પણ બિરાજે છે. નારદજી વ્યાસજીને જુએ છે, અને વ્યાસજીના ચહેરા ઉપર જે અસંતોષ છે એને કળી જાય છે, એને જોઈ લે છે, અને એનું કારણ જાણે છે. એના માટે જ એ આવ્યા હોય એમ મંદ હાસ્ય એ વ્યાસ મહર્ષિજીની સામે કરી રહ્યા છે. એટલે એ વ્યાસજીને જોયા પછી હવે નારદજી પૂછી રહ્યા છે. એટલે આ કથા સૂતજી કહી રહ્યા છે, પણ શું નારદજીએ પૂછ્યું તે સૂતજી કહે છે. એટલે નારદજી હવે પૂછે છે, પારાશર્ય મહાભાગ
ભવતઃ કશ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ વા. એ વ્યાસજીને એક તો પારાશર્ય કહે છે, એટલે પરાશરજીના પુત્ર વ્યાસજી છે. પરાશર પણ મહામુનિ છે. શ્રીમદ ભાગવતની જે પરંપરા છે, બીજી પરંપરામાં એમાં પરાશરજીનો સમાવેશ થયેલો છે. તો એ પરાશરના પુત્ર છે. એટલે ત્યાં કહ્યું મહાભાગ, હે મહાભાગ્યશાળી, કે જેનું ભાગ્ય મહાન લોકોના લીધે છે, જેમના ભાગ્યમાં મહાન પુરુષો છે, એવા વ્યાસજીને પરાશરજીના પુત્ર કહ્યા અને મહાભાગ્યશાળી પણ ત્યાં કહ્યા. જે મહાન વ્યક્તિઓ છે, જેનો સંબંધ પ્રભુ સાથે છે, જેનો સંબંધ પ્રભુ ભક્તો સાથે છે, એ બધા હંમેશા મહાભાગ હોય. એટલે સુખદેવજી પણ પરીક્ષિતજીને મહાભાગ્યશાળી કહેશે. ઠાકોરજી પણ ગોપીજનોને રાસ પ્રસંગે આવકારે છે, સ્વાગતમ વો મહાભાગા. તો જેનો સંબંધ મહાન તો વિશ્વમાં એક જ છે, અને ઠાકોરજી. તો જેનો સંબંધ એ મહાન સાથે, કે જે મહાનના જ છે એવા ભક્તો સાથે છે, એવા વ્યાસજી મહાભાગ્યશાળી છે, પરાશરના પુત્ર છે. અને પૂછે છે કે આપનો આત્મા પણ બહુ સરસ કહ્યું, શરીર અભિમાની આત્મા. એટલે હજી શરીર અંગેનો જે એમનો સંબંધ છે તે હજી ગયો નથી. તો આ શરીર અભિમાની આત્મા અને મન તમારું એ પ્રસન્ન તો છે ને? દેખાઈ રહ્યું છે કે અપ્રસન્ન છે, પણ નારદજી આ પૂછી રહ્યા છે. આ પણ કોન્વર્સેશન જેને આપણે કહીએ એનો એક આ પ્રકાર છે, જે આ જગ્યાએ આપણને જોવા મળે છે. કોઈ વ્યક્તિને દુઃખી જોઈને સીધે સીધું તમે કેમ દુઃખી છો, તમે તો બહુ દુઃખી દેખાવ છો, આવું સામાન્ય આપણો વાર્તાલાપ હોય છે. પણ અહીંયા તો આ મહાપુરુષોનો વાર્તાલાપ છે. એટલે અહીંયા તમે અપ્રસન્ન કેમ છો નથી પૂછતા, પણ તમે પ્રસન્ન તો છો ને. એટલે આ એક જે કોન્વર્સેશન, જે અત્યારના યુગમાં આ કોન્વર્સેશનનો એક ખૂબ સુંદર વિધિ એ રિક્વાયર છે દરેક જગ્યાએ. તો અહીંયા ભાગવતમાં આ વસ્તુઓ પણ આપણને જોવા મળે છે કે કઈ રીતે વાતચીત કરવી જોઈએ. તો મન તો પ્રસન્ન છે ને. આગળ પૂછે છે, જિજ્ઞાસિતમ સુસંપન્ન મપી તે મહદદ્ભુતમ કૃતવાન ભારતમ યસ્વમ સર્વાર્થ પરિબ્રહ્મિહિતમ. નારદજી જાણે છે વ્યાસજીએ જે કાર્યો કર્યા છે એ નારદજી જાણે છે. એટલે નારદજી કહે છે કે આપની જે જિજ્ઞાસા હતી એ તો અવશ્યપણે પૂર્ણ થઈ જ ગઈ છે. કારણ કે આ વેદોના વિભાગ કરવા, બ્રહ્મસૂત્રો લખવા, આ શ્રીમદ ભાગવત સિવાયના બાકીના 17 પુરાણો લખવા અને મહાભારત પણ છેવટે લખવું, તો આ બધી તમારી જિજ્ઞાસા તો અવશ્યપણે પૂર્ણ થઈ જ ગઈ છે. કારણ કે આપે મહાભારતની રચના કરી છે. આ જે છેલ્લું છે સંકલન મહાભારતની આપે રચના કરી છે અને વખાણ કર્યા કે આ રચના તો ખૂબ અદ્ભુત છે. કારણ કે જે ખૂબીથી ધર્મને વણી લીધો છે મહાભારતમાં, નારદજી કહે છે કે આ તો રચના ખૂબ અદ્ભુત છે. જો સામેના વ્યક્તિના એક કાર્યને કેમ એપ્રિસિએટ કરવું, એ પણ અહીંયા આપણને આ ડાયલોગ્સમાં જોવા મળે છે કે આ રચના તો ખૂબ અદ્ભુત છે. અને અદ્ભુત કેમ કહી, આ ફ્લેટરી નથી, એપ્રિસિએશન છે. એનું પ્રમાણે રીતે કે નારદજી રચના ખૂબ અદ્ભુત છે એમ કહીને એનું કારણ બતાવે છે કે એમાં ધર્મ વગેરે બધા પુરુષાર્થો પરિપૂર્ણ થયેલા છે. આ મહાભારતને અદ્ભુત કેમ કહ્યું? ધીસ ઇઝ એપ્રિસિએશન, નોટ ફ્લેટરી. એટલે અહીંયા અદ્ભુત કહેવાનું કારણ બતાવ્યું, કારણ કે એ મહાભારતમાં બધા જ પુરુષાર્થો પરિપૂર્ણ થયેલા તમે બતાવ્યા છે. હવે આગળ આપણે જોઈએ નારદજીની વાત. જિજ્ઞાસિતમધીતમ ચ
યત્તત બ્રહ્મ સનાતનમ અથાપિ શોચસ્યાત્માન મા કૃતાર્થ ઇવ પ્રભો. અહીંયા જો વ્યાસજીને પ્રભુ તરીકે સંબોધન કર્યું છે તો શું કહે છે? જિજ્ઞાસિતમ અધિતમ યત્તત બ્રહ્મ સનાતનમ. તો જે સનાતન બ્રહ્મ છે, બ્રહ્મ સનાતન છે, જે જ હતું અને જે જ છે અને જે જ રહેવાનું છે, એના સિવાય કશું જ નહોતું, કંઈ જ નથી અને કંઈ જ થવાનું નથી. જે કંઈ છે બધું આ બ્રહ્મમાંથી જ નીપજેલું છે. તેવું આ સનાતન બ્રહ્મ સર્વકાળે જે છે જ એવું આ સનાતન બ્રહ્મ. તો સનાતન બ્રહ્મત્વને આપે જાણ્યું છે. વ્યાસજીને કહે છે કે આ સનાતન બ્રહ્મ છે એ બ્રહ્મત્વને આપે જાણ્યું છે. ત્યાર પછી અધિતમ વેદનું અધ્યયન પણ આપે કર્યું છે. એટલે જ્યારે તમે બ્રહ્મત્વને જાણ્યું, જ્યારે વેદનું અધ્યયન કર્યું, તો નિશ્ચિત રીતે આપ તો સમર્થ છો. તો પછી હે વ્યાસજી, તમે શોક કેમ કરો છો? અને શોક કોણ કરે? જે પુરુષ એમ સમજે કે હું કૃતાર્થ નથી થયો, જે અકૃતાર્થ છે એ અકૃતાર્થ પુરુષ સમજે કે હું શોકમગ્ન છું. તો નારદજી કહે છે કે જ્યારે આપ બ્રહ્મત્વને જાણો છો, વેદનું અધ્યયન કરવું છે, એવા તો આપ સમર્થ છો. તો સમર્થ થઈને શોક કરો છો? કારણ કે શોક તો જે અકૃતાર્થ પુરુષ હોય તે કરે. તમે તો બ્રહ્મત્વને જાણ્યું છે, વેદનું અધ્યયન કર્યું છે, એટલે તમે તો કૃતાર્થ છો. તો કૃતાર્થ પુરુષ કોઈ દિવસ શોક કરતો નથી. હવે નારદજીએ આ પૂછ્યું 3 શ્લોકમાં, 2, 3, 4 શ્લોકમાં નારદજી વ્યાસજીને પૂછી રહ્યા છે. એટલે વ્યાસજી હવે એનો જવાબ આપે છે. 5મા શ્લોકથી વ્યાસજી શું કહે છે તે આપણે જોઈએ. અસ્તેવ મે સર્વમિદં ત્વયોક્તમ તથાપિ નાત્મા પરિતુષ્ય તે મે તન્મૂલ માવ્યક્તમગાધ ઓદમ પૃચ્છામહે ત્વાત્મભવાત્મ ભૂતમ. હે નારદજી, આપ તો અગાધ જ્ઞાની છો. કારણ કે આટલું બધું નારદજીએ કહી દીધું એટલે નારદજી આપ તો અગાધ જ્ઞાની છો. એટલું નહીં, બ્રહ્માજીના પુત્ર છો. જેમ વ્યાસ મહર્ષિજીને પણ નારદજીએ મહાભાગ કહ્યું, ભાગ્યવાન કહ્યું, પરાશરજીના પુત્ર કહ્યું, એમ અહીંયા નારદજી પણ વ્યાસજીની ઓળખ આ રીતે બતાવે છે કે એક તો આપ અગાધ જ્ઞાની છો. નારદજી, આપ અગાધ જ્ઞાની છો. બીજું, બ્રહ્માજીના પુત્ર છો. એટલે આપે કહેલું જે છે એ બધું સાચું છે. મને જે કંઈ આપે કહ્યું તે બધું મને પ્રાપ્ત થયું છે. અર્થાત હું શોક કરું છું, હું અપ્રસન્ન છું, હું સ્વીકારું છું. અને આમ છતાં મારું ચિત્ત પ્રસન્ન થતું નથી. એટલે આપે જે કંઈ આગળ કહ્યું કે વેદના વિભાગ કર્યા, વેદ ભણ્યા, મહાભારતની રચના કરે, બધું જ મને પ્રાપ્ત થયું છે. પણ સાથે સાથે મારું ચિત્ત પ્રસન્ન થયું નથી, એ પણ મારી તો પ્રાપ્તિ જ છે. એટલે આનું જે ગૂઢ મૂળ કારણ શું છે તે હું આપને પૂછું છું. આપ મને કહો કે શા માટે મારું ચિત્ત પ્રસન્ન નથી. આગળ વ્યાસ મહર્ષિજી 6ઠ્ઠા શ્લોકમાં કહી રહ્યા છે, સવૈ ભવાન વેદ સમસ્ત ગુહ્ય મુપાસિતો યત પુરુષ પુરાણ પરાવરેશો મનસૈવ વિશ્વમ સૃજ્યત્યવ્યક્ત્ય ત્રિગુણૈરસંગ. ભગવાનને અહીંયા પુરાણ પુરુષ તરીકે ઓળખાયા. મહાપ્રભુજીએ પણ જે પુરુષોત્તમ સહસ્ત્ર નામ લખ્યું ત્યાં શરૂઆત એ જ છે, પુરાણ પુરુષથી શરૂઆત કરી છે.
તો એ પુરાણ પુરુષોત્તમ પુરાણ પુરુષો વિષ્ણુ પુરુષોત્તમ ઉચ્યતે. આ શરૂઆત મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્રનામમાં કરી છે. અહીંયા એ જ વસ્તુ બતાવી કે પુરાણ પુરુષોત્તમ એવા આ ભગવાન છે. એ ભગવાન ચાહે સ્થાવર હોય કે ચાહે જંગમ હોય, જળ હોય જીવ હોય, પણ આ ભગવાન જ ઈશ્વર છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થ ઈશ્વર. તો એ ઈશ્વર છે, સમર્થ છે, પણ એ ઈશ્વર મૂળ તો પુરાણ પુરુષોત્તમ પણ છે અને ભગવાન પણ છે. બીજું, એ ઈશ્વર કેવો છે? એ અસંગ છે. એ ઈશ્વરને કોઈનો સંગ નથી અને ઈશ્વરને કોઈનો સંગ ગમતો પણ નથી. એ અસંગ છે અને આ વિશ્વને એ સર્જે છે. આ વિશ્વનું એ પાલન પોષણ કરે છે અને વિશ્વનો લય પણ કરે છે. તો આ અસંગ ઈશ્વર, આ પુરાણ પુરુષોત્તમ ભગવાન એ પોતે અસંગ રહીને આ વિશ્વને સર્જે છે, પાળે છે, પોષે છે, પણ એ સર્જન પોતાના મનથી જ કરે છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં પણ આચાર્યચરણે આજ્ઞા કરી છે, ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. તો ઈચ્છા માત્રેણ મનસા, તો ઈચ્છા કોણ કરે? મન હોય તો હંમેશા ઈચ્છા કરે. એટલે મનથી જ એ આ વિશ્વને સર્જે છે. પણ એ વિશ્વના સર્જન માટે, પાલન માટે, પોષણ માટે એ પોતે ગુણોને ઊભા કરે છે. એટલે પ્રભુએ જે પ્રકૃતિ અને પુરુષ બનાવ્યા છે, પૈકીની જે પ્રકૃતિ છે, એ પ્રકૃતિના સ્પર્શથી આપણે આગળ જ ભાગવતના સત્સંગમાં અધ્યયન કર્યું, આગલા સત્સંગમાં, કે પ્રભુના સ્પર્શથી જ એ જે પ્રકૃતિ છે એમાં ગુણોનું સર્જન થાય છે. પણ એ ગુણો પ્રભુને સ્પર્શી શકતા નથી. પ્રભુના સ્પર્શથી એ ગુણો બન્યા, પણ એ ગુણો પ્રભુને સ્પર્શી શકતા નથી, કારણ કે એ વિભુ છે, એ સર્વ સામર્થ્ય છે. એટલે એમને મનથી ઈચ્છા કરી છે જગતના સર્જનની, તો એ મનથી ઈચ્છા કરી અને એ પ્રકૃતિના ગુણો દ્વારા આ જગતનું સર્જન કર્યું. અને એ સર્જન માટે એમણે જે રજોગુણ છે એ રજોગુણના બ્રહ્માજીનું સર્જન કર્યું છે. ત્યાર પછી એનું સ્થિતિ પાલન પોષણ કરવાનું છે, તો સત્વગુણના અધિષ્ઠાતા એ વિષ્ણુનું સર્જન કર્યું છે. અને એનું લય કરવાનું ત્યારે મહાદેવ, તમસના અધિષ્ઠાતા મહાદેવનું એમને સર્જન કર્યું છે. તો આવા ભગવાનની આપે ઉપાસના કરી છે. એટલે નારદજીને કહે છે કે આવા ભગવાનની આપ ઉપાસના કરી છે, એટલે આ સમસ્ત ગૂઢ જ્ઞાનને આપ જાણો છો. હવે આગળ 7મો શ્લોક જોઈ લઈએ. આજના સત્સંગનો છેલ્લો શ્લોક રહેશે, કારણ કે પ્રથમ 7 શ્લોક 5મા અધ્યાયના એ પેલા 4થા અધ્યાયના શેષ રૂપ છે, આપણે શરૂઆતમાં જોયું. એટલે આજે આ 7મો શ્લોક જોઈ લઈએ. વ્યાસજી શું કહી રહ્યા છે 7મા શ્લોકમાં? ત્વમ પર્યટન્નાર્ક ઇવ ત્રિલોકી મંતશ્ચરો વાયુરિવા મસાક્ષી પરાવરે બ્રહ્મણિ ધર્મ તો વ્રતૈ સ્નાતસ્ય મે ન્યૂનમલમ વિચક્ષવ. હે નારદજી, વ્યાસજી કહે છે કે આપ ત્રણેય લોકમાં વિચરનારા છો. ત્રણેય લોકમાં વિચરણ સૂર્ય કરી શકે. સૂર્ય ત્રણેય લોકમાં વિચરણ કરે છે, એટલે નારદજીને સૂર્યની સાથે સરખાવે છે કે જેમ સૂર્ય ત્રણેય લોકમાં, પાતાળ, પૃથ્વી અને સ્વર્ગ, એ ત્રણેય લોકમાં જેમ સૂર્ય વિચરે છે, એવી રીતે નારદજી આપ પણ આ ત્રણેય લોકમાં વિચરનારા છો. એટલે 3 લોકમાં વિચરે એટલે સ્વાભાવિક છે
કે ત્રણેય લોકના અંદર જે કંઈ જીવો હોય એ વિશે પણ એ જાણતા હોય. એટલે વાયુની જેમ સર્વના અંતઃકરણમાં આપ ફરો છો. જેમ વાયુ આખા શરીરમાં ફરતો હોય છે, વાયુ એક તત્વ છે શરીરની અંદર, તો વાયુને દરેક અંગનો સ્પર્શ છે. એટલે વાયુ દરેક અંગ વિશે જાણે છે. એમ નારદજીને કહે છે કે તમે સૂર્યની જેમ લોકમાં, ત્રણ લોકમાં વિચરો છો, અને એટલે વાયુની જેમ સર્વના અંતઃકરણ છે એમાં આપ ફરો છો. અને એટલે જ સર્વના આત્માના આપ સાક્ષી પણ છો. કોણ શું કરી રહ્યું છે એ પણ તમને ખબર છે. એટલે બધાના અંતઃકરણની વાત જાણો છો. જેમ પેલો વાયુ બધે સ્પર્શીને જાણતો હોય એમ તમે પણ જાણો છો. એટલે કહે છે અહીંયા કે મેં યોગનું અનુષ્ઠાન કર્યું, યોગનું મેં અનુષ્ઠાન કર્યું છે, અને પરબ્રહ્મ અને શબ્દ બ્રહ્મ એ બંનેની પૂર્ણ પ્રાપ્તિ પણ કરી છે, અને નિયમોથી કરી છે. જે શાસ્ત્રોએ આજ્ઞા કરી હોય તે પ્રમાણે પરબ્રહ્મ ઠાકોરજી, શબ્દ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, તો એ બંનેની પૂર્ણ પ્રાપ્તિ વ્યાસજી કહે છે મેં નિયમપૂર્વક કરી છે. અને છતાં મારામાં કંઈક કમી છે. એ શું કમી છે એ મને ખબર નથી પડતી, અને એટલે જ મારો આત્મા અપ્રસન્ન છે, એટલે જ મારા ચિત્તમાં ખેદ છે. તો આપ કૃપા કરીને મને બતાવો. આમ વ્યાસજીએ પોતાની રજૂઆત અહીંયા કરી છે. તો આજે 5મા અધ્યાયની અંદર પ્રથમ સ્કંદના આપણે 40 પૈકી 7 શ્લોકો જોયા, અને અહીંયા બહુ સુંદર વસ્તુ જોઈ. કોન્વર્સેશન, કોઈ એક વ્યક્તિ સાથે, ચાહે આપણું ઘર હોય, વ્યવહાર હોય, સમાજ હોય, ધંધો હોય, રોજગાર હોય, પણ કોન્વર્સેશનની એક સુંદર પ્રક્રિયા એ આજના સત્સંગમાં આપણને જોવા મળી. અને બીજું, જે કંઈ આપણામાં નથી એ સ્વીકારવાની એક સમજ વ્યાસ મહર્ષિજી આપણને આપી રહ્યા છે. અને સ્વીકાર્યા પછી એને શોધવાનો પ્રયત્ન એ વ્યાસજી આપણને શીખવાડી રહ્યા છે. અને જ્યારે આપણે નિષ્ફળ જઈએ ને પ્રભુ કૃપાથી કોઈ એક સમર્થ વ્યક્તિ મળે તો એની આગળ કોઈ પણ જાતના સંકોચ શરમ વગર આપણી જે ઉણપો છે એ રજૂ કરીને એ ઉણપોને દૂર કરવાનો પણ પ્રયત્ન અહીંયા વ્યાસજી અને નારદજીના પ્રસંગ ઉપરથી આપણને જોવા મળે છે. એટલે શ્રીમદ ભાગવતમાં ન માત્ર આ ધર્મની કે શાસ્ત્રની વાતો છે, પણ લૌકિક વ્યવહારમાં પણ જીવન કઈ રીતે જીવાય સારી રીતે એનું પણ માર્ગદર્શન આજે આપણને આ વ્યાસજી અને નારદજીના કોન્વર્સેશનમાં જોવા મળે છે. તો આજે જે ભાગવતાર્થનો આપણો સત્સંગ છે તેને અહીંયા આપણે વિરામ આપીશું, અને 7 શ્લોક પછીના જે શ્લોકો છે એ શ્લોકનો આપણે ધીરે ધીરે આવતા સત્સંગથી વિચાર કરીશું. અને આપણો જે બીજો ક્રમ છે એ બીજા ક્રમમાં આપણે પુષ્ટિ માર્ગના 5 તત્વની શરૂઆત આ 5 તત્વના અનુગ્રહથી કરી છે. એમાં પ્રથમ તત્વ આકાશ, શ્રી ગોવર્ધનનાથજી અને નિધિ સ્વરૂપો, એનો સત્સંગ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે કર્યો. બીજો જે તત્વ છે એ ખરેખર જો આ સૃષ્ટિનું સર્જન છે, એ સૃષ્ટિ સર્જનમાં જે તત્વ છે એમાં આકાશ તત્વ પછી વાયુ તત્વ આવ્યું, વાયુ પછી અગ્નિ તત્વ છે, અગ્નિ પછી જલ તત્વ છે, અને પછી પૃથ્વી તત્વ છે. અહીંયા અલૌકિક પ્રકાર છે. એટલે આકાશ પછી જે બીજું તત્વ અહીંયા છે એ તેજ તત્વ છે, કારણ કે શ્રી વલ્લભ કુલને ભજીએજી. બીજું તત્વ આચાર્ય ચરણો એ અલૌકિક તેજ સ્વરૂપ છે. તો એ મહાપ્રભુજીના જીવન દર્શન, જીવનના ગુણગાનની શરૂઆત આપણે કરી હતી, અને એમાં શ્રી મહાપ્રભુજીનું જે નિત્ય લીલામાં પ્રાગટ્ય થયું છે
તે જે આપણા માર્ગની આખ્યાયિકા છે એના પ્રમાણથી આપણે એ જોવાનો વિચાર કર્યો હતો. પુષ્ટિમાર્ગીય જે જીવો છે એ પુષ્ટિમાર્ગીય જીવોના હિત કરનારા 3 છે. એક તો શ્રીનાથજી છે, બીજા શ્રી યમુનાજી છે અને ત્રીજા શ્રી મહાપ્રભુજી છે. હવે આ 3 પરમ તત્વો એ જે જીવનું હિત કરે છે ને, એ મહાપુરુષો એમણે ધારણ કરેલા આભરણ દ્વારા જ આપણને સમજાવે છે. આ 3 તત્વો શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, એમને એવા અલૌકિક આભરણો ધારણ કર્યા છે જે સૂચવે છે કે આ 3 તત્વો એ જીવોનું અલૌકિક હિત કરનારા છે. તો શ્રીનાથજીના સ્વરૂપમાં કયું આભૂષણ છે? મહાનુભાવ સમજાવે છે કે ઠાકોરજીએ કાંચી એટલે કટી ઉપર કંદોરો જે હોય ને, એ કટી ઉપર કંદોરો ઠાકોરજીએ ધારણ કર્યો છે. સામાન્ય રીતે કંદોરો કમરને વીંટે એટલે બંધાયેલો હોય, બંધન ત્યાં બતાવ્યું છે. પણ આપણે ઠાકોરજી અહીંયા જે છે એ કાંચી એટલે કટીનો કંદોરો એને કાંચી કે, પણ એ ઉદ્દામ કાંચી છે, અર્થાત એના છેડા બંધાયેલા નથી. આમ તો જોવા જઈએ વિરાટ સ્વરૂપમાં તો કટી એ તો પૃથ્વીલોક છે અને પૃથ્વીલોકના જીવોને પ્રભુએ બાંધી રાખ્યા છે, પણ એ ઉદ્દામ કાંચી છે એટલે મુક્ત જીવોનું પણ ત્યાં નિરૂપણ હોય એવું આપણને સ્પષ્ટ દેખાય છે. તો આ ઉદ્દામ કાંચી એ બંધનમાંથી મુક્ત કરે છે. તો અલૌકિક હિત આ ભગવાને જે આભરણ ધારણ કર્યું છે શ્રીનાથજી બાબાએ, કે આ ઉદ્દામ કાંચી આભરણ એ સમજાવે છે કે આ શ્રીનાથજી બાબા અલૌકિક હિત કરનારા છે જીવનું. યમુનાજી તો તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા, જે યમુનાજીનું સ્વરૂપ છે એમાં તરંગો જે છે યમુનાજીની ભુજા છે અને એમાં જે પેલા વમળો થાય ને એ વમળો કંકણ સ્વરૂપ છે. જ્યારે ઠાકોરજી સાથે એ ક્રીડા કરતા હોય, ઠાકોરજીની સેવા કરતા હોય, ત્યારે કંકણો જે વલય છે એમના કંકણ છે અને એમાં જે પેલી રેતી છે એ રેતીના કણો વાલુકા એ પેલા મોતીની જેમ ચમકી રહી છે. તો આ જે યમુનાજીનું જે આભરણ છે એ આ આભરણ એ મુક્તાફલ, મુક્તા એટલે જે મુક્ત છે એ, તો એ મુક્ત કરનારા છે એવું આ સૂચન અહીંયા જોવા મળે છે. એટલે પ્રકટ મુક્તિકા વાલુકા, મુક્તા માળ મોતી જેવા ચમકે છે પણ એ મુક્ત કરનારા છે. તો આ તરંગરૂપી ભુજ કંકણમાં આ જે આભૂષણ છે, આભરણ છે યમુનાજીનું, એ જીવનું અલૌકિક હિત કરે છે એ બતાવ્યું મોટાઓએ. અને મહાપ્રભુજી માટે તો શ્રી કૃષ્ણજી મહારાજે જ સપ્તશ્લોકીમાં આજ્ઞા કરી, શ્રી ભાગવત પ્રતિપદ મણિવર ભાવાંશુ ભૂષિતા મૂર્તિ શ્રી વલ્લભાભિધાન સ્તનોતુ નિજ દાસસ્ય સૌભાગ્ય. એટલે મહાપ્રભુજીના જે આભરણ છે એ તો પરમ અલૌકિક છે. મહાપ્રભુજીએ તો ધોતી ઉપરણા ધર્યા છે. તો આભરણો કયા? તો ભાગવત પ્રતિપદ મણિવર, શ્રીમદ ભાગવતના પ્રત્યેક પદો છે એ સામાન્ય મણિ નથી, મણિવર છે, શ્રેષ્ઠ મણિઓ છે. અને એના જે ભાવ છે એનાથી ભૂષિત આ વલ્લભાચાર્યજીનું સ્વરૂપ છે. એટલે આ ભાગવત એ આ યુગની અંદર કૃતાર્થ કરનાર છે. આ યુગની દરેક યુગમાં જો આપણે પ્રશ્નો વિચારીએ, શ્રવણકાદીએ પૂછેલા ભાગવતના મહાત્મ્યમાં કે પ્રથમ સ્કંદમાં, તો દરેકમાં જવાબ તો એક જ છે, શ્રીમદ ભાગવત. પ્રથમ સ્કંદમાં પૂછાયેલા 6 પ્રશ્નોનો જવાબ
એ પણ શ્રીમદ ભાગવત છે. અને મહાત્માની અંદર જે 7 પ્રશ્ન પૂછાયા એનો પણ જવાબ શ્રીમદ ભાગવત છે. પણ એ ભાગવત એના અર્થો અને એ અર્થો પણ વિષ્ણુ અને વ્યાસને પ્રિય એવા અર્થો એ આ મહાપ્રભુજીએ પ્રગટ કર્યા છે. એટલે પ્રત્યેક જે શ્લોક છે, પ્રત્યેક પદ છે, જે શ્રેષ્ઠ મણી છે, એટલે એના જે ભાવરૂપી કિરણો છે એ મહાપ્રભુજીએ ધારણ કરેલા છે. તો આ મહાપ્રભુજીએ ધારણ કરેલ આભરણ જે જીવોનું અલૌકિક હિત કરનારું છે. પણ અલૌકિક હિત એટલે શું? અલૌકિક હિત એટલે સ્વાભાવિક છે ભાવ વૃદ્ધિ, ભાવની વૃદ્ધિ થવી એ તો અલૌકિક હિત છે. તો આ જે 3 સ્વરૂપો બતાવ્યા એ પોતે પોતાના અલૌકિક આભરણોથી આપણને સૂચવે છે કે અમે અલૌકિક હિત કરનારા છે. પણ હાઉ ધે એક્ટ, એ કઈ રીતે અલૌકિક હિત કરે છે? તો ઠાકોરજી જે છે શ્રીનાથજી બાબા એ જીવોના હિત કરવા માટે વિરહનું દાન કરે છે. જીવો વિચરિત થયા છે ને, વિરહ થયો છે, તો પ્રભુ વિરહનું દાન કરે છે. એટલે વિરહનું દાન કરીને ભાવની વૃદ્ધિ કરે છે. તો આ ઠાકોરજી વિરહનું દાન કરીને ભાવની વૃદ્ધિ કરે છે. યમુનાજી તો બરોબર ઠાકોરજી જેવા જ દેખાય છે. એટલે યમુનાજીને જોઈને આપણને ઠાકોરજી જ યાદ આવે. યમુનાજીનું સ્વરૂપ જ ઠાકોરજીના જેવું જ શ્યામ છે. એટલે યમુનાજીના દર્શન માત્રથી આપણને ઠાકોરજીનું સ્મરણ થઈ જાય છે. એ યમુનાજીનું સ્વદર્શન એ આપણને ઠાકોરજીની સ્મૃતિ કરાવે છે. તો આમ યમુનાજીનું સ્વદર્શન છે એ ભાવની વૃદ્ધિ કરાવીને અલૌકિક હિત કરે છે. જ્યારે શ્રી મહાપ્રભુજી તો બ્રહ્મ સંબંધ દ્વારા ભાવની વૃદ્ધિ કરે છે અને એ રીતે જીવનું અલૌકિક હિત કરે છે. તો આ 3 જે તત્વો છે એ આપણા જેવા જીવોનું અલૌકિક હિત કરે છે. એમાંથી શ્રીનાથજી બાબાનું અવગાન તો મહાપ્રભુજીની કૃપાથી આપણે કર્યું છે. અને આ મહાપ્રભુજીનું જે પ્રાગટ્ય નિત્ય લીલામાં છે તે પણ આપણે જોયું છે. અને નિત્ય લીલામાંથી બિછોરેલા જીવો અને ભાગવત ધર્મ પ્રગટ કરવો જે આજ્ઞા છે ઠાકોરજીને, એના પાલન માટે મહાપ્રભુજી ભૂતલ ઉપર પધાર્યા છે. પણ હવે એ મહાપ્રભુજી જ્યારે ભૂતલ પર પધાર્યા એ વખતનો સમય કેવો હતો? આમ તો કૃષ્ણાશ્રય ગ્રંથમાં બહુ જ એનું સ્પષ્ટ નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ કરેલું જ છે. પરમ ભગવતી રમેશભાઈએ પણ એનું વર્ણન આ રીતે કર્યું છે કે શ્રી મહાપ્રભુજીનો સમય એટલે વિક્રમની 16મી સદી. હવે વિક્રમની 16મી સદી એ ઈસવીસન કરતાં 57 વર્ષ વધારે હોય. વિક્રમ સંવત એ ઈસવીસન કરતાં 57 વર્ષ આગળ હોય. એટલે મહાપ્રભુજીનો જે સમય છે, જે કાલ છે મહાપ્રભુજીનો, એ સંવત્સર પ્રમાણે આપણે જોવા જઈએ, સંવત પ્રમાણે તો વિક્રમ સંવત 16મી સદીનો સમય હતો. જ્યારે ઈસવીસન જોવા જઈએ તો 15મી ઈસવીસનનો એ સમય હતો. એટલે જ્યારે ઈસુની 11મી સદી હતી. હવે એને સંવતમાં પરિવર્તિત કરવા તમારે 57 ઉમેરી દેવાના. એટલે જ્યારે ઈસવીસનની 11મી સદી ચાલતી હતી એ વખતે પેલા મોહમ્મદ ગિઝનીએ ભારત ઉપર આક્રમણ કરી દીધું. કારણ કે ભારતમાં રહેલી સમૃદ્ધિની વાતો ત્યાં સુધી પહોંચી ગઈ હતી.
એટલે મોહમ્મદ ગિઝનીએ ભારત ઉપર આક્રમણ કર્યું અને એ જ સમયથી ત્યારથી પછી અફઘાનિસ્તાનમાંથી પણ અફઘાન મુસલમાન સરદારોના ટોળે ટોળા સૈન્યો સતત ભારત ઉપર ત્રાટકતા રહ્યા, ભારતને લૂંટતા રહ્યા. આ થઈ 11મી સદીની વાત, ઈસવીસનની. અને એ ક્રમ આગળ વધતો ગયો 14મી સદી આવી ગઈ. તો એ 14મી સદીનો જ્યારે અંત આવ્યો ત્યાં સુધીમાં તો દિલ્હી, માળવા, ગુજરાત, આ 3 જગ્યાએ તો મુસલમાની રાજ્યોની સ્થાપના ઓલરેડી થઈ ચૂકી હતી. ઈસવીસન 1450માં લોધી વંશ હતો, એટલે દિલ્હીમાં લોધી વંશ સત્તા ઉપર હતો. આખું જ ઉત્તર, પશ્ચિમ અને પૂર્વ ભારત એ આ ઈસવીસનની 1450ની આજુબાજુમાં મુસલમાનોની સત્તા નીચે ઓલરેડી આવી ગયું હતું. માત્ર દક્ષિણ ભારત એક એવું હતું જ્યાં વિજયનગરનું સામ્રાજ્ય હતું, હિન્દુ મહારાજ્ય હતું. અને બીજું રાજસ્થાન એક એવું હતું જ્યાં હિન્દુ રજપૂતોનું રાજ્ય હતું. તો આમાં એક આ દક્ષિણ ભારત અને રાજસ્થાન, આ 2 ભારત વર્ષના પ્રદેશો એવો હતા કે જ્યાં હિન્દુ સલ્તનત હતી. બાકી તો લગભગ બધું ભારત એ મુસલમાનની સત્તા નીચે આવી ગયું હતું. અને મુસલમાન બાદશાહો માત્ર રાજ્ય ચલાવીને સંતોષમાં માનતા ન હતા. એમનો ઈરાદો, જે આપણે આગળ જોયું કે ભારતની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિને લૂંટવાનો એમનો બદ ઈરાદો હતો. એટલે સમૃદ્ધિ તો લૂંટવાની, પણ સાથે સાથે હિન્દુ પ્રજાને કોઈ પણ રીતે મુસલમાન બનાવી, એટલે ભયથી, ક્યાં તો બળાત્કારથી હિન્દુ પ્રજાને વટલાવી અને મુસલમાન બનાવી. આ મુસલમાન બાદશાહો નક્કી કરીને આવ્યા હતા. અને એટલે જ જ્યારે પ્રજામાં ભય ફેલાવવો હોય, એમને વટલાવવા હોય, એટલે એ લોકોએ ચાલુ કર્યું મંદિરો તોડવાનું. એટલે હિન્દુ મંદિરોને તોડવા, હિન્દુઓના જે તીર્થો અને ક્ષેત્રો હતા એ બધાને ભ્રષ્ટ કરવા, હિન્દુના કેટલાય મંદિરો હતા એની મૂર્તિઓને તોડવી. અને એટલું જ નહીં, એ મંદિરો, મૂર્તિઓ તોડ્યા પછી ત્યાં મસ્જિદો એ લોકો બનાવવા માંડ્યા. એટલે એ વખતની જે પ્રજા, એમાં ભય હતો, આતંક હતો, અસલામતી હતી. તો આ ભય, આતંક અને અસલામતીના ત્રાસમાં એ વખતે જે હિન્દુ પ્રજા છે એ ફફડતી જીવી રહી હતી. મુસલમાનોના આતંકથી બચવા માટે હિન્દુ સ્ત્રીઓ પણ પડદામાં રહેતી થઈ ગઈ હતી. એ વખતે બાળ લગ્નો થતા, જેથી માતા પિતાને પોતાને ત્યાં દીકરી જન્મી હોય તો આ મુસલમાનોના ભયના કારણે લગ્ન કરાવી દેતા બાળ લગ્નમાં, જેથી એ જે ઘરે જાય ત્યાં સચવાઈને રહે. તો આ બાળ લગ્નોની પણ એક કુરિવાજ આ સમયમાં શરૂ થયો. અને એ વખત એવો હતો કે બ્રાહ્મણો અને વાણિયા સિવાય બીજા કોઈ ખાસ ભણતા પણ નહોતા. એટલે પ્રજા જે હતી ને એ લગભગ અશિક્ષિત થઈ હતી. અને જ્યાં અશિક્ષિત પ્રજા હોય ત્યાં અંધશ્રદ્ધા જલ્દી આવે, અને અંધશ્રદ્ધા આવે એની સાથે પ્રજા વહેમી બને અને પ્રજા અજ્ઞાની બને. મૂલતઃ એ થયું કે લોકોના જીવનનો જે રસકસ છે એ રસકસ બિલકુલ સુકાઈ ગયો હતો. આ એ પરિસ્થિતિ હતી. અને આ બધાના લીધે ફલસ્વરૂપ ખોટા રીત રિવાજો એનો ભોગ સમાજ બનતો હતો અને જીવતા હતા, પણ મરવાના વાંકે આપણી પ્રજા જીવી રહી હતી. ટૂંકમાં સર્વત્ર નિરાશાના કાળા વાદળો છવાઈ ગયા હતા. તેમાં એક પ્રકાશનું કિરણ હતું. બિહાઇન્ડ એવરી ક્લાઉડ there is a silver line.
તો આવા કાળા ડિબાંગ મુશ્કેલીઓના વાદળો, એની પાછળ એક આશાનું કિરણ હતું, અને તે હતું જે તે સમયના ધર્મના આચાર્યો. શંકરાચાર્યજી પછી શ્રી રામાનુજાચાર્ય, શ્રી મધવાચાર્ય, નિમકાચાર્ય અને આપણા શ્રી વલ્લભાચાર્ય, શ્રી કૃષ્ણ ચૈતન્ય, આ બધા આચાર્યો ભક્તિ માર્ગના આચાર્ય હતા. એમણે આવી વિકટ પરિસ્થિતિમાં પણ અનેક તકલીફો વેઠીને, અનેક મુશ્કેલીનો સામનો કરીને લોકોના હિત માટે, હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ માટે એ લોકોએ ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો. એ જ રીતે એ વખતે વિદર્ભમાં પણ બધા મહાનુભાવો થયા. તો મહાનુભાવ સંપ્રદાય વિદર્ભમાં થયો. મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવજી હતા, નામદેવજી હતા. આ બધા દ્વારા વારકરી સંપ્રદાય એ પણ શરૂ થઈ ગયો હતો. અને ઉત્તર પશ્ચિમમાં પુષ્ટિ માર્ગ અને પૂર્વમાં ચૈતન્ય સંપ્રદાયનો વિકાસ પણ થયો હતો. કબીર, વિદ્યાપતિ, નરસિંહ મહેતા, આવા તો સંત ભક્તોનો પ્રભાવ આ વિષમ અને દારૂણ પરિસ્થિતિમાં પણ સમાજ ઉપર આવા સંતોનો પ્રભાવ, ભક્તોનો પ્રભાવ એ વખતે હતો. એટલો એક પ્લસ પોઈન્ટ એ વખતે હતો. અને આ જ પરિસ્થિતિનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથમાં કર્યું છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ. બધા જ માર્ગો નષ્ટ થઈ ગયા હતા. કલિયુગ ખલ ધર્મવાળો એ છવાઈ ગયો હતો. એના લીધે પાખંડ દરેક જગ્યાએ હતું. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેશુ કૃષ્ણ એવ ગતિ મમ. આપણે જોયું એ પ્રમાણે આ ગિઝની આવ્યો ત્યારથી લઈને મ્લેચ્છોથી આક્રાંતા દેશ થવા માંડેલો અને પાપોનું ઘર થઈ ગયું હતું. સત્પુરુષોને પીડા હતી. એ જ વર્ણન અહીંયા કર્યું છે કે મહાપ્રભુજીએ જે આ સ્થિતિનું વર્ણન કર્યું એમાં આખો દેશ મ્લેચ્છોથી ઘેરાઈ ગયો હતો. દેશના ખૂણે ખૂણે પાપ ઘર કરી ગયું હતું. સજ્જનો બહુ જ દુઃખી હતા. સત પીડા વ્યગ્ર લોકેશો, તીર્થો ભ્રષ્ટ થયા હતા. ઈશ્વરની પ્રાપ્તિના બધા જ માર્ગો નાશ પામ્યા હતા. ધર્મ પુરુષો પણ, વિદ્વાનો પણ અહંકારી બની ગયા હતા. આટલું બધું પતન થઈ ગયું હતું. પ્રતિષ્ઠા અને પૈસા માટે જ એ વિદ્વાનો અને ધર્મ પુરુષો જીવતા હતા. સાચું ધર્માચરણ થયું ન હતું અને જ્ઞાનના નામે પાખંડ ફેલાયો હતો. અને આવી આ વિષમ પરિસ્થિતિમાં એ વખતે વિક્રમ સંવત 1500ની શરૂઆત, આવા સમયે ભારતમાં એક નવો સૂર્ય ઉગ્યો. જેમ શ્રીમદ ભાગવતને પણ સૂતજીએ અર્ક એટલે સૂર્ય તરીકે ઓળખાયો છે. આજે આપણે સત્સંગમાં જોયું ભાગવતાર્થના, ત્યાં નારદજી પણ સૂર્ય તરીકે ઓળખ આપે છે ભાગવતની. તો આવો ભારતમાં એક નવો સૂર્ય ઉગ્યો હતો. કારણ કે સૂર્ય હંમેશા પ્રકાશ આપે, સૂર્ય હંમેશા તેજ આપે, સૂર્ય હંમેશા જ્ઞાન આપે, સૂર્ય હંમેશા ક્રિયા આપે, સૂર્ય હંમેશા ઉત્સાહનો સંચાર કરે, સૂર્ય હંમેશા જીવનને ધબકતું રાખે અને સૂર્ય હંમેશા વાતાવરણને પવિત્ર કરે. તો આવા વિસંવાદિતતા અને અપવિત્ર સમયની અંદર ભગવદ ઈચ્છાથી ભારતમાં એક નવો સૂર્ય ઉગ્યો. અને આ સૂર્ય એ જ આપણા શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજી. તો આવા વલ્લભાચાર્યજીને આપણે દંડવત પ્રણામ કરીએ અને આવતા સત્સંગમાં શ્રી વલ્લભાચાર્યજીના જીવન કવનના ગુણગાન જેમ આ પ્રેરણા કરશે, રમેશભાઈ જેવા ભગવદીઓ કરશે, તે આપણે જોવાનો પ્રયત્ન કરીશું. તો આજના આ સત્સંગને આ એક સૂર્ય ભક્તિ માર્ગાબ્જમાન દંડ એવા શ્રી વલ્લભાચાર્યજીના ચરણોમાં આજના સત્સંગને નિવેદિત કરી
આજના સત્સંગને આશ્રય પદગાન સાથે આપણે વિરામ આપીશું. સાથે બોલીએ દ્રઢઈને ચરણન કેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. શ્રી વલ્લભન ચંદ્ર છટાબીન સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈને ચરણન કેરો. साधन और नहीं आ कली में जासू होत निवेरो. सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री आचार्य जी, महाप्रभु जी की जय. सर्वे वैष्णव ने महाराज वर्षना प्रभु स्मरण અને વંદન.